આજે પૂર્ણાહુતિ તરફ આગળ વધશું ચેપ્ટરમાં. છેલ્લો ઉપયોગ બાકી, પણ એના પહેલા 2 માર્કનો એક પ્રશ્ન. કવચ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતર એનો આલેખ દોરો. અલગથી 2 માર્કમાં પૂછાય. જેટલી ચર્ચા આપણે થિયરીમાં કરી ગયા છીએ એ જ આમાં આવશે. તો આલેખ આ પ્રમાણે આવે. આ અક્ષ ઉપર લેવાનું આવે વિદ્યુત ક્ષેત્ર અને આ અક્ષ ઉપર આવે કેન્દ્રથી અંતર. એટલે આપણે આ એક કવચ ધ્યાનમાં લઈ. આછું દેખાય નહીં તમને. આપણે અહીંયા ઊભા છીએ અત્યારે, ધ્યાનથી સમજો. તો આ બિંદુ એ ત્રિજ્યા શૂન્ય અને વિદ્યુત ક્ષેત્ર એ શું હોય? શૂન્ય. કારણ કે અંદરના બિંદુએ આપણે શીખવાડ્યું, અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0. એટલે આ જગ્યાને આપણે નામ આપી દઈએ કવચનું કેન્દ્ર, જ્યાં 2 0 છે. હવે તમે અહીંયાથી કોઈ એક દિશામાં ચાલવાનું શરૂ કરો. પાપા પગલી ચાલુ કરી આપણે આ ભાઈ, બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ, આ તમે અંતરો કાપો છો ને, એ દરમિયાન આર વધશે પણ વિદ્યુત ક્ષેત્ર વધે. આવડું આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ બધા કવચની ક્યાં રહેલા છે? અંદર. અને અંદરના બિંદુએ તો આપણે શું સાબિત કરેલું? વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0. એટલે આપણા આલેખમાં માત્ર એક યામ વધશે. કયો યામ વધશે? x યામ. y યામમાં વધારો નહીં થાય. y યામમાં વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનું ખાતું જ નથી ખોલતું. એટલે આવી રીતે આલેખ ચાલુ થાય. આ મુજબ. આવું ક્યાં સુધી રહેશે? સપાટી ઉપર ન પહોંચી જાવ ને ત્યાં સુધી આર સતત વધશે અને વિદ્યુત ક્ષેત્ર નહીં વધે. કારણ કે બધા બિંદુઓ કવચની ક્યાં રહેલા હોય? અંદર. તો વિદ્યુત ક્ષેત્રમાં વધારો નહીં થાય એટલે અહીંયા સુધી આવે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0. તો આ છે કવચની અંદરના બિંદુઓ માટે. તો કવચની અંદરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર 0. હવે અહીંયા આવીને ઊભા રહી ગયા આપણે. તો આ જગ્યાએ તો વિદ્યુત ક્ષેત્ર મળશે KQ/ ત્રિજ્યા. આ કવચની ત્રિજ્યા ધારો કે હું લઈ લઉં કેપિટલ R. તો અહીંયા ઊભા છે એટલે KQ/R² મુજબ વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ હજી તમે આ દિશામાં ચાલવાનું ચાલુ રાખો તો આ બિંદુઓ ક્યાં આવેલા? કવચની બહાર. અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1/R² મુજબ શું થાય? બદલાય. 1/R² મુજબ. તો આ બિંદુએ ઊભા હોય ને આ બિંદુએ ઊભા હોય, કોનું અંતર વધારે થાય? આનું. તો અંતર વધી ગયું તો વિદ્યુત ક્ષેત્ર વધે કે ઘટી જાય? ઘટી જાય ને. એટલે બહારના બિંદુએ વાર્તા ઊંધી થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર ઘટવા લાગે છે અને એ તે 1/R² મુજબ. તો કહેવાનો મિનિંગ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? સપાટી ઉપર. 0 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 અહીંયાથી સીધું બાઉન્સ બેક. મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સપાટી ઉપર. ત્યાંથી તમે 12 ડગલા મૂકશો, પાપી દુનિયામાં પગ મૂકવાનું ચાલુ કર્યું. તો બહારની સાઈડ તમે પગ મૂકવાનું ચાલુ કરશો 1/R² મુજબ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થયું તો ત્યાંથી ઘટ ઘટવા મળશે તરત. અને રેખીય રીતે નહીં ઘટે, ઝડપથી ઘટશે. 1/R હોત ને તો આમ ઘટે. 1/R² છે એટલે લકોસ્યું મોટું, ઝડપી ઘટાડો થાય. એટલે હવે આલેખમાં આવું કંઈક આવશે કે તમે અંદરના બિંદુએથી સપાટી ઉપર પહોંચો એટલે કે આ પોઈન્ટ
જ્યાં આર બરાબર આર થઈ જાય, સપાટી જેટલું અંતર, તો આને કહેવાય સપાટી પરનું બિંદુ. આ એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થઈ જાય, એટલે આ જગ્યાએ આવશે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. અને ત્યાંથી હજી તમે મુસાફરી ચાલુ રાખો આમ તો 12ના પોઈન્ટ, ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર ટપોટપ ઘટશે. એટલે લપસ્યું, તીક્ષ્ણ લપસ્યું, બેઠા ભેગા નીચે. એટલે વિદ્યુત ક્ષેત્ર કવચની બહારના બિંદુ માટે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ સતત ઘટતું જાય, પણ 0 નહીં થાય. 0 બહુ લાંબા અંતરે થશે. તમે અહીંથી બહુ 500 કિલોમીટર દૂર જતો રહો તો પછી આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા ન ખેંચવા આવે, હાલ પૂરા હાલ એમ જવા દે સાનો મને બરાબર. એટલે બહુ લાંબા અંતરે 0 થઈ ગયો છે, પણ ઘટાડો તીક્ષ્ણ હશે. તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 500 મળતું હોય ન્યૂટન પ્રતિ કુલમ, અને અહીંયા પહોંચી જાઓ તો એવું બને 10 થઈ જાય, કારણ કે અંતર ભલે થોડુંક વધ્યું હોય પણ છેદમાં અંતરનો વર્ગ થઈ ગયો, એટલે ઘટાડો ઝડપી હોય. તો આ 2 માર્કમાં અલગથી પૂછાય, જેમાં દરેક માહિતી આ પ્રમાણે તમારે દર્શાવવી જરૂરી છે, બરાબર. તો ઝડપથી આને પૂર્ણ કરો, પછી 1.13 નંબરનું ઉદાહરણ છે એની રકમ વાંચજો. રકમ ફરજિયાત વાંચજો, છેલ્લું છે મહત્વનું છે. તો જૂની ટેક્સ્ટ બુકમાં આની જગ્યાએ તમને ગોળો આપેલો, ગોળો કે ગોળાનું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમના ઉપયોગથી મેળવો. અને આ નવી ટેક્સ્ટ બુકની અંદર ગોળાની જગ્યાએ તટસ્થ પરમાણુ આપી દીધો. તટસ્થ પરમાણુ, બેની થિયરી એક જ હરખી, બરોબર. એટલે ક્યારેક પ્રશ્ન ટૂંકમાં પૂછે ને તો આમ પૂછી નાખે કે તટસ્થ પરમાણુ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવું. તો ધ્યાનથી ભણજો, આપણે બાકી જતું, બરાબર. હવે આની અંદર પહેલી વસ્તુ તો તટસ્થ પરમાણુ કોને કહેવાય? જેમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન. ટૂંકમાં એકેય ઇલેક્ટ્રોન એને સંયોજકતા કક્ષાનો ગુમાવેલો ન હોવો જોઈએ, નહીંતર આયન બની જાય. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હખણા બેવે નહીં, એ ગમે ત્યાં બહાર જતા રહે, વળી પાછી હવા ખૂટી જાય, ઉર્જા ખૂટી જાય એટલે પાછા આવતા રહે બંધન. તો તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન. તો પ્રોટોન કેમિસ્ટ્રીની ભાષામાં કેટલા હોય? કોઈ પણ પરમાણુમાં પરમાણુ ક્રમાંક જેટલા ને, જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોનની સંખ્યા હોય. એટલે આ જે સેન્ટર દર્શાવ્યું આ છે ન્યુક્લિયસ. આની અંદર આ પ્લસ રહેલા છે, તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા છે પરમાણુ ક્રમાંક જેટલી, એટલે +ZE આ પ્રમાણે દર્શાવો. અને ચોપડીના સોલ્યુશનમાં, મટીરિયલના સોલ્યુશનમાં બિલકુલ કંઈ ખબર નહીં પડે, એટલે ધ્યાનથી ભણજો. જ્યાં તકલીફ પડે ત્યાં પૂરું થાય પછી પૂછી લઈએ. તો આ પરમાણુમાં +ZE આપણે દર્શાવ્યું છે. Z એટલે પ્રોટોનની સંખ્યા, અને પ્રોટોનનો વિદ્યુત ભાર હોય +E, એટલે પ્લસ લખ્યું આપણે. પછી કક્ષાઓ હોય, તો કક્ષાઓ આપણે નથી દોરતા, ખાલી ઇલેક્ટ્રોન આ દર્શાવ. આ બધા ઇલેક્ટ્રોન્સ છે. તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી હશે તટસ્થ પરમાણુ માટે? Z જેટલી જ, પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય માઇનસ, એટલે આ વિદ્યુત ભાર આવશે -ZE. આટલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો છે. હવે આપણને સિમ્પલ પ્રશ્ન પૂછેલો કે આના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવો સ્મોલ r અંતર. રકમમાં જુઓ તો પરમાણુની ત્રિજ્યા કેટલી આપી? કેપિટલ R આપેલી છે. હા, પરમાણુની ત્રિજ્યા કેપિટલ R આપી, પરમાણુની, ન્યુક્લિયસની નહીં. પરમાણુની ત્રિજ્યા કેપિટલ R છે. તો અઘરું થાય, અને ક્યાં દર્શો?
આ કેપિટલ આર ત્રિજ્યા પરમાણુ. આ પ્રશ્ન તમે ધ્યાનથી વાંચો તો ઓલા કવચ જેવો ને જેવો કે સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોતો. તો સ્મોલ આર કેપિટલ આર કરતાં નાનું છે કે મોટું છે એવો કોઈ ઉલ્લેખ રકમમાં નથી. એટલે આપણે તો બેય ગોતવા પડશે કે કવચની એટલે કે પરમાણુની બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર અને પરમાણુની અંદર. એટલે આ ગોળો જ છે એક પ્રકારનો નક્કર ગોળો. નક્કર ગોળામાં આવું જોઈએ ને દરેક જગ્યાએ વિદ્યુત પર રખડતા. તો પહેલું કે પરમાણુની બહાર સ્મોલ આર અંતરે કે જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગોતીએ. પહેલા બહારની સાઈડનું કવચ કરતાં ઊંધું હાલશે. કવચમાં આપણે પહેલા અંદરનું ગોત્યું હતું. તો નિયમ પ્રમાણે હાલતા જઈએ. વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે પહેલાં શું ધ્યાનમાં લેવું પડે? બિંદુ. તો બહારની સાઈડ એક બિંદુ ધ્યાનમાં લઈ લો. આ એક બિંદુ પી. તો પહેલો જ પોઈન્ટ કે પરમાણુની બહાર કેન્દ્રથી સ્મોલ આર અંતરે રહેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હાલો, વિદ્યુત ક્ષેત્ર મેળવો પણ ગાઉસના નિયમના ઉપયોગથી, એમ નામ નહીં. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે. ગાઉસના નિયમના ઉપયોગ માટે સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારો. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ આપણે. સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ કેન્દ્ર થયું. આ છે ગાઉસિયન પૃષ્ઠ. હવે સીધો નિયમ એપ્લાય કરો. ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન 0. એક જ સપાટી, નળાકાર જેવું નથી 3 અલગ અલગ ફ્લક્સ. એક સપાટી હોય સીધું અહીં મૂકવાનું સદિશ E ડોટ સદિશ A ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન 0. હવે સિગ્મા ક્યુ એટલે કોણ? કોના વડે ઘેરાતો? હા, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. કેટલો દેખાય? ઘેરાતો કુલ વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર કેટલો આવે? તો જેટલું દેખાય એટલું. ન્યુક્લિયસનો છે +ZE અને ઇલેક્ટ્રોનનો છે -ZE. તો 0 કુલમ. કોઈ વિદ્યુત ભાર પરમાણુ વડે ઘેરાતો જ નથી ટોટલ. એટલે કુલ વિદ્યુત ભાર થઈ ગયો 0. તો અહીંયા મૂકી દઈએ સદિશ E ડોટ સદિશ A ઇક્વલ ટુ 0. આ બેમાંથી ક્ષેત્રફળ તો 0 હોય નહીં. સદિશ A ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો સદિશ A 0 ન હોય કોણ 0 હોય? સદિશ E. હવે આનો બીજો મિનિંગ ન કાઢતા. એ કે વાહ 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 વાહ, કવચની અંદર 0 ને ગોળાની બહાર 0. તો ગોળા આ જે તમે લીધો એ કેવો પરમાણુ? તટસ્થ. તો પરમાણુ છે એટલે હમણાં હું એમ કહી દઉં કે નક્કર ગોળો આપેલો, નક્કર ગોળો. નક્કર ગોળામાં દરેક જગ્યાએ વિદ્યુત ભાર રખડતા હોય ગોળા ફેંકનો. અને પછી બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું કહેતો. તો અહીંયા આવે
અહીંયા સૂત્ર કયું વાપરવાનું થાય? AQ/R². એટલે અહીંયા એ પછી 0 લખીને નહીં આવે, બહારની સાઈડ 0 પડે. તટસ્થ પરમાણુ એટલે હમણાં આવડો આ ઇલેક્ટ્રોન ગુમાવવાનું ચાલુ કરી દે તો અહીંયા કે -ZE ન વધે, બદલે તો વિદ્યુત ક્ષેત્ર મળે. આ તો ચોપડી પ્રમાણે છે એટલે બરાબર. તો આ પહેલો કિસ્સો પૂરો. બીજો કિસ્સો અંદર. તો અંદર માટે વિચારજો, આ લખાઈ જાય ને, કારણ કે એ જ મહત્વનું છે. આ તો તમને લખીને આપ્યો ચોપડીમાં, ત્રણ જ સ્ટેપમાં લખીને આપેલું ઓછો. અને આને બોલીને લખાવું છું, લખવા માંડો. પરમાણુની અંદર એને મૂકી દે ને જગ્યા, એ નથી પૂછવાનું, એમ નામ રહેશે. પરમાણુની અંદર અહીંયા એ દોરાવું, એ તો નીચે દોરશો તોય હાલશે. કેન્દ્રથી સ્મોલ r, કેન્દ્રથી સ્મોલ r, કૌંસમાં સ્મોલ r લેસ ધેન કેપિટલ R. આનું આમ થઈ ગયા. અંતરે રહેલા S બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એના પછીનો પોઈન્ટ, ગાઉસના નિયમના ઉપયોગ માટે, ગાઉસના નિયમના ઉપયોગ માટે સ્મોલ r ત્રિજ્યાનું ગાઉસિયન, સ્મોલ r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારો. પછી ગાઉસના નિયમ મુજબ આ બે સ્ટેપ એમ નામ લખના. ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ ઇક્વલ ટુ સિગ્મા Q/ε0 E સદિશ ડોટ A સદિશ સિગ્મા Q/ε0. અહીંયા સુધી. હા, આકૃતિ દોરીને પછી લખો તો યાર. આકૃતિની જગ્યા તમારે કેટલી મૂકવાની? હમણાં જે આકૃતિ દોરી હતી એટલી, કારણ કે ગાઉસિયન પૃષ્ઠ તો ક્યાં દોરવાનું થશે? અંદર. આ આકૃતિ દોરીને લખો તોય હાલો, કારણ કે હવે ગણતરી આવશે આગળ. ગાઉસિયન પૃષ્ઠ હવે અંદર દોરશું આપણે, બીજું કંઈ નહીં. હવે ધ્યાનથી ભણજો આ વસ્તુ, આ જ ભણવા જેવું છે. તો બહારની સાઈડનું તો ઠીક હતું, 0 થઈ ગયા. ધ્યાન આપજો. આમ આપણી હતી એને આકૃતિ, આ ન્યુક્લિયસ જેમાં ધન વિદ્યુતભાર પથરાયેલો, આ પરમાણુ જેમાં છૂટો છવાયેલો ઋણ વિદ્યુતભાર છે -ZE. હવે અંદરની સાઈડ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું, અહીંયા ધ્યાન આપજો. એટલે અંદરની સાઈડ મેં બિંદુ ધ્યાનમાં લઈ લીધું, આવડું IS. આ જગ્યાએ ક્ષેત્ર મેળવવું. તો આનું કેન્દ્રથી અંતર છે સ્મોલ r. તો પહેલા તો ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈ. આ થઈ ગયું આપણું ગાઉસિયન પૃષ્ઠ. આ ગાઉસિયન પૃષ્ઠ. તો આપણે સમીકરણ અહીંયા સુધી મેળવ્યું, E સદિશ ડોટ A સદિશ સિગ્મા Q/ε0. આને સમીકરણ 1 આપી દીધું. હવે પ્રશ્ન એક જગ્યાએ અટકીને ઊભો છે, આ વખતે સિગ્મા Q શું લેવું?
એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર તો કેટલો લેવાનો થાય? આ જે રેડ કલરની પેનથી ગાઉસિયન પૃષ્ઠ દોર્યું ને એના વડે જેટલો વિદ્યુત ભાર ઘેરાય ને એટલો જ લેવાનો છે. તો ધન વિદ્યુત ભાર તો તમને નરી આંખે દેખાય, પ્લસ ઝેડ ઈ તો આવશે જ, ઈ તો ઘેરાય જ છે એટલે પ્લસ ઝેડ ઈ તો આવશે જ. પણ ઋણ વિદ્યુત ભાર કેટલો ઘેરાય છે એ નથી ખબર આપણને. ઋણ વિદ્યુત ભાર માઇનસ ઝેડ લખાય? માઇનસ ઝેડ તો કોના વડે ઘેરાય છે? કેપિટલ આર ત્રિજ્યા હોય તો, અને આપણું પૃષ્ઠ એના જેવડું છે કે એના કરતાં નાનું છે. તો આ જે પૃષ્ઠ રહ્યું એના વડે ઘેરાતો ઋણ વિદ્યુત ભાર રહ્યો એ માઇનસ ઝેડ ઈ હશે કે માઇનસ ઝેડ ઈ કરતાં ઓછો? માઇનસ ઝેડ ઈ કરતાં ઓછો ને. તો અહીંયા એક જગ્યાએ પ્રશ્ન અટકે કે હવે ઋણ વિદ્યુત ભારમાં તકલીફ ઊભી થઈ, માઇનસ ઝેડ ઈ નથી લખી શકાતું, આપણને નથી ખબર, તો અહીં લખી દઈએ પ્લસ ક્યુ, જ્યાં આ ક્યુ કોણ છે તો કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ઋણ વિદ્યુત ભાર જે ગોતવાનો બાકી છે. સમીકરણ 2 ઋણ વિદ્યુત ભાર ગોતવાનું બાકી, ધન તો ખબર જ છે પ્લસ ઝેડ. તો આટલા વિસ્તારમાં કેટલો ઋણ વિદ્યુત ભાર હશે એ કઈ રીતે ગોતવું? કઈ રીતે ગોતશો બોલો, આઈડિયા? ત્રિરાશિ મૂકવી પડે એટલે મળી જાય. આખું કવચ, આખો ગોળો હતો પરમાણુ, તો એના વડે ઘેરાતો ઋણ વિદ્યુત ભાર માઇનસ ઝેડી લખાય, બરોબર? એટલે આપણે હવે ત્રિરાશિ મૂકવી પડે કદ વિરુદ્ધ વિદ્યુત ભાર. કદ વિરુદ્ધ ઘેરાતો ઋણ વિદ્યુત ભાર એની ત્રિરાશિ મુકાય. એટલે જો હું આખા પરમાણુના કદની વાત કરું તો આખા પરમાણુનું કદ શું લખાય? 4/3 પાઈ કેપિટલ આર નો ઘન એવું લખાય. તો એના વડે ઘેરાતો ઋણ વિદ્યુત ભાર કેટલો છે? માઇનસ ઝેડ ઈ. અને આપણું ગાઉસિયન પૃષ્ઠ છે, આનું કદ શું લખશો? 4/3 સ્મોલ આર પાઈ આર ઘન. તો એના વડે ઘેરાતો ઋણ વિદ્યુત ભાર કેટલો? એટલે હવે સ્મોલ ક્યુ મળશે આપણને. સ્મોલ ક્યુ બરાબર આ બેનો ગુણાકાર એટલે માઇનસ ઝેડ ઈ ગુણ્યા 4/3 પાઈ આર ઘન છેદમાં 4/3 પાઈ કેપિટલ આર ઘન. તો સ્મોલ ક્યુ બરાબર શું મેળવું આપણને? માઇનસ ઝેડ ઈ આર ઘનના છેદમાં આર ઘન, આવું મળે. આવડી ગયું. આને તમે સમીકરણ 2 માં મૂકો અને સમીકરણ 2 ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકો, પછી વાર્તા ચાલુ થાય. જે સમીકરણ 2 માં મૂકતા એટલે સિગ્મા ક્યુ ઇક્વલ ટુ પ્લસ ઝેડ ઈ. અહીંયા પ્લસ નીકળી જાય ને, હવે પ્લસની જગ્યાએ શું આવી જાય? માઇનસ ઝેડ ઈ આર ઘનના છેદમાં આર ઘન. ઝેડ ઈ કોમન 1 માઇનસ આર ઘનના છેદમાં આર ઘન, જે ચોપડીમાં ડાયરેક્ટ લખીને આપે એટલે અડધાનું તો અહીંથી ડોફ રહી જાય. એ કે આવું ક્યાંથી આવ્યું? વાર્તામાં કંઈ નથી હો. ધન વિદ્યુત ભાર પ્લસ ઝેડ. ઋણ વિદ્યુત ભારમાં પ્રશ્ન હતો સિમ્પલ ત્રિરાશિ. કદ એટલે વાપરું કે આ ગોળો છે, સપાટી ઉપર નથી, દરેક જગ્યાએ વિદ્યુત ભાર રખડે ત્રિપરિમાણમાં. એટલે આપણે કદવાળી ત્રિરાશિ મૂકી દીધી. ઋણ મળી ગયો, આ મૂકી દીધું. આના સમીકરણ 1 માં મૂકીએ
જે સમીકરણ નંબર 1 માં મૂકતા, તો ડાબી બાજુએ E સદિશ ડોટ A સદિશ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ની જગ્યાએ ZE 1 માઇનસ આર ઘનના છેદમાં આર ઘન. આ તો આપણે સિગ્મા ક્યુ મૂક્યું, છેદમાં હજી એપ્સાઇલોન 0 છે, તો છેદમાં એપ્સાઇલોન 0. આ જમણી બાજુની વાર્તા પૂરી થઈ. હવે ડાબી બાજુની વાર્તા, ડોટ ગુણાકાર ખુલ્લો કરો, EA cos થીટા ઇક્વલ ટુ ZE અપોન એપ્સાઇલોન 0 1 માઇનસ આર ઘનના છેદમાં આર ઘન. બોલો થીટા કેટલો થાય? થીટા કેટલો કરે? E અને A વચ્ચેનો હોય કેટલો મળે? 0 અથવા 180 બે આવે. જો હું ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા દોરું, ખાલી ધનની, તો કઈ બાજુ દોરાય? 12. બરાબર. અને ક્ષેત્રફળ સદિશ ગાઉસિયન પૃષ્ઠ ઉપર લેવો હોય તો એ ક્યાં આવે? 12. અને જો ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા દોરું, કારણ કે ઘેરાય તો બે પ્રકારના છે ને, એવું તો નથી કે માત્ર ધન કે માત્ર ઋણ ઘેરાય. એટલે ક્ષેત્ર રેખા તમે ગમે એની દોરી શકો. તો ધન વિદ્યુતભારની દોરું 12 આવે, અને આનો ક્ષેત્રફળ સદિશ 12 આવે. પણ ઋણની દોરું તો અંદર આવે, અને ક્ષેત્રફળ સદિશ એ તો 12 આવે. એટલે ખૂણા 0 અથવા 180 બે બનશે. આપણે પસંદ કરવાનો 0, કારણ કે માઇનસ આરે આપણે લેણું નથી. બરાબર. શૂન્ય ખૂણો આપણે શૂન્ય પસંદ કરશું, કારણ કે ન્યુક્લિયસનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત. આ ઋણનું તો કંઈ ઠેકાણું જ નથી. એ તો અત્યારે આપણે માઇનસ ક્યુ લખ્યું, બરાબર, આવડું. હમણાં ઇલેક્ટ્રોન ગુમાવવાનું ચાલુ કરી દે તો કોઈ ગેરંટી ખરા કે આના ઉપર અહીંયા અંદર વિદ્યુતભાર હશે જ તે ઋણ? એમ ઋણ વિદ્યુતભાર તો બધું ગુમાવી દે, પણ એક ગેરંટી ખરા, ધન વિદ્યુતભાર નહીં હલે. પ્રોટોન હલે. પ્રોટોન તો અહીંયા રહે ને. એટલે જે સ્થાયી વિદ્યુતભાર હોય ને એનું ક્ષેત્ર ધ્યાનમાં લેવાય. જે વિદ્યુતભાર કાયમી હોય અથવા સ્થાયી હોય એનું ક્ષેત્ર ધ્યાનમાં લેવાય. તો સ્થાયી બેમાંથી કોણ છે? ધન. એટલે ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા દોરવાની. એટલે ભવિષ્યમાં એવો પ્રશ્ન ન થવો જોઈએ કે આમાં ધન ઋણ બે છે તો ઋણની કેમ ન દોરી? સ્થાયી વિદ્યુતભારની ક્ષેત્ર રેખા લેવાની. તો સ્થાયીની ક્ષેત્ર રેખા આપણે દોરી એટલે એ આવશે આમ સદિશી એક જ દોરી આપણે. અને આ જગ્યાએ ક્ષેત્રફળ સદિશ દોરો તો એ આવી રીતે બે કેવી દિશામાં થયા? સમાન. એ જાણકારી માટે આને તમે આકૃતિમાં ન દર્શાવો, પરીક્ષામાં હાલે, કોઈ વાંધો નહીં. એટલે થીટા બરાબર બનશે 0 ડિગ્રી. 180 નહીં આવે. બરાબર. જે સ્થાયી વિદ્યુત ભાર છે એની ક્ષેત્ર રેખા આપણે દોરવાની. તો થીટા 0 મૂકો, cos 0 1. તેથી EA cos 0 ડિગ્રી ZE upon epsilon 0 1 minus r ઘન છેદમાં r ઘન. અહીંયા કાઉન્સ પૂરો નથી થતો, કર્યો આપણે. હવે cos 0 તો 1 થઈ ગયું, ચાલો આવું આવી ગયું. E into A ZE upon epsilon 0 1 minus r ઘનના છેદમાં r ઘન. એ શું મૂકશો? એ હે 4πr² ગોળાનું ક્ષેત્રફળ. પણ એ તો મને ખબર 4πr² તમને આવડે. r કયો લેવાનો? સ્મોલ કે કેપિટલ? આપણે ગઈકાલે કીધું હતું ને કવચમાં હંમેશા ક્ષેત્રફળ ગાઉસિયન પૃષ્ઠનું આવે એવું તમે ભૂલી જાઓ તો નળાકાર યાદ કરવાનો. પહેલો આકાર લીધો તો અનંત લંબાઈનો તાર, એમાં ખબર વક્ર સપાટીનું ફ્લક્સ 0 નહોતું આવતું. એમાં ક્ષેત્રફળ આપણે મૂકતા હતા 2πrl. તો એ આપણે તારનું મૂકતા હતા અનંત લંબાઈના કે નળાકારનું? નળાકાર કોણ હતું? ગાઉસિયન પૃષ્ઠ. એટલે ક્ષેત્રફળ હંમેશા ગાઉસિયન પૃષ્ઠનું આવે. એટલે અહીંયા આપણે મૂકશું 4πr². એ હજી છેદમાં જશે અને r² કાઉન્સની અંદર જશે, પછી સૂત્ર પૂરું થાય. એટલે લેન્ધી દાખલો તે અને મહત્વનો એટલો, કારણ કે આ વસ્તુ જ મહત્વની. બહારની સાઈડનું તો તમે બહારની સાઈડનું સોલ્યુશન જુઓ, ચોપડી 3 લીટીમાં પૂરું કરી નાખ્યું હશે. ચોપડીમાં સોલ્યુશન બી આપેલું, બી બીજું રોમન આંકડામાં લખ્યું હોય છે, પેજ નંબર 41માં છે.
રોમન આંકડામાં બીજું જમણી બાજુના પેજ ઉપર 3 જ લીટીમાં પૂરું કરી નાખ્યું. જુઓ તો છેલ્લે લખ્યું ઈ બરાબર 0, જે આપણે હમણાં મેળવ્યું ને પહેલું ઈ. અને જે અત્યારે આપણે આ સોલ્યુશન મેળવ્યું ને એના માટે એમને આખું પેજ ભર્યું હશે. એટલે ચોપડીનું આખું પેજ, એટલે આપણે આટલું તો થઈ જાય કે વાંધો નહીં. બરાબર. એટલે અહીંયા 4πr² મૂકવાનું છે, એને છેદમાં લઈ જવાનું છે, પછી r² અંદર લઈ જવાનો થશે. એટલે ઝડપથી આકૃતિ પૂરી કરી લો, જેથી આકૃતિ ભૂસીને જે 3 સ્ટેપ બાકી છે ને હું લખી દઉં તમને. એટલે જોડે જોડે લખતા જજો, વાંધો નહીં. 4πr² ZE ε0 1 માઇનસ આવી રીતે આ 4πr² છેદમાં લઈ જાઓ. ZE 4πε0 into r². આવી રીતે લખ નાખો. હવે 1/4πε0 એટલે તો KZE upon r². હવે આ r² રહ્યો ને એને કાઉન્સની અંદર ગુણી નાખો. એટલે 1/r² માઇનસ r³ છેદમાં r² into r³. તો આ તો ઉડે, એટલે સૂત્ર તૈયાર. આવું આપ્યું હે ને આયલું. છેલ્લું પણ હજી થોડોક 2-3 વસ્તુ આવશે લખાવાની. એકાદ પેજ. હા બસ સમાઈ જશે. સૂત્ર લખાવાના બધા ચેપ્ટરના એક આરે સૂત્ર લખાવાના. તો ચોપડીમાં આ જે રોમન આંકડામાં બગડો કરીને આપ્યું ને એની ઉપર આવડું આ સૂત્ર લખેલું જોઈ લો. ZE છેદમાં 4πε0 કાઉન્સમાં 1/r² માઇનસ સ્મોલ r/r³. એવું લખીને આપ્યું. નીચે લખ્યું આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય એવું લખેલું હશે. જે આપણે ધન વિદ્યુત ભારના લીધે લીધું નહીં. તો આને મોઢે એક વખત ગણી નાખજો ફોલો વર્કમાં. કારણ કે એક તો છેલ્લો દાખલો છે ને એટલે બધા ઇગ્નોર બહુ કરે આને જનરલી. એ કે બસ હવે 50 દાખલા કરી નાખ્યા, એકાદ બે ન ગણિત એ જ પૂછાય. એટલે આને ફોલો વર્કમાં ગણી નાખવાનું. અને ઉદાહરણનો છે એટલે તો ખાસ કદાચ વધારાના સ્વાધ્યાયના હોય ને તો આપણે ધ્યાન ન આપીએ. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય એટલે આવતીકાલે હવે JEE શરૂ કરશું, પણ એના પહેલાં સૂત્રો જે છે થોડા ઘણા એ લખાઈ દેશું. બરાબર.